દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા 44 કરોડના ખર્ચે તૈયાર રોડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દાહોદ વાસવાડા રેલવે લાઇન તેમજ રાજધાનીના સ્ટોપેજ માટે રજૂઆત કરી છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર 44ની જગ્યાએ કરોડ રૂપિયાના ખર્ચે નવા બનેલા રોડ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજની લંબાઈ 707 મીટર અને પહોળાઈ 12.30 મીટર છે અને તે 44.5 કરોડની લાગતાની તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ દાહોદ રેલવે વર્કશોપને દાહોદ વન ચેતના કેન્દ્રને જોડતો રસ્તો છે. આ રસ્તાનો મુખ્ય હેતુ દાહોદમાં તૈયાર થનાર એરસ્ટ્રીપથી અથવા હેલિપેડથી કોઈ ફોરેન ડેલિગેટ્સ દાહોદ લોકો વર્કશોપની મુલાકાતે આવે તો તેમને રેલ ફાટક ના નડે અને સમય બચી જાય. આ રોડ ઓવરબ્રિજની સાથે દાહોદ જિલ્લો ફાટક રહિત જિલ્લો બન્યો છે. આ પ્રસંગે દાહોદના વર્કશોપના CWM, DRM, રતલામ રેલવે કર્મચારીઓ, દાહોદના ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરેલથી ગોધરા ફાટક નંબર 44 નો નવીન ઓવરબ્રિજ 2 વર્ષ પહેલા એનું ખાતમુહૂર્ત આપણે કર્યું હતું. આજરોજ મને કન્યાબી કિશોરીજી ધારાસભ્યશ્રી, મને મહેશભાઈ ભુરિયાજી, મહેન્દ્રભાઈ ભાભોર DRM સાહેબ, દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી ગોપીભાઈ અને શ્રદ્ધાબેન ઉપપ્રમુખશ્રી અને દાહોદ શહેરના બધા લોકોની હાજરીમાં 44 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે ઓવરબ્રિજનું આજે દાહોદની જનતાને અર્પણ કરતા ગૌરવ અનુભવીએ છીએ. 90 વર્ષ પહેલાં આ રેલવે લાઇન નખાઈ ત્યારે આ વિસ્તાર જિલ્લાનો માર્ગ છે. જિલ્લાની કચેરીઓ પણ આ રસ્તા પર આવેલી છે. મને કહેતા ગૌરવ છે કે બોરડી બ્રિજ હોય, પાણિયા હોય, પીપલોદ હોય, આ બ્રિજ હોય, એમ લગભગ આ 11 વર્ષના કાર્યકાળની અંદર ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ કર્યું છે. અને રેલવેના કામો 11 વર્ષની અંદર 22,000 કરોડ જેટલું બજેટ રેલવેમાં પહેલી વાર આપવા માટે માનનીય મોદી સાહેબના અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અમે આભારી છે. થેન્ક યુ, ધન્યવાદ. હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ.